ગુજરાતમાં દરિયા કિનારે એક જગ્યા છે, ડુમસ બીચ. હવે નામ સાંભળીને તો લાગે કે કેટલી સુંદર જગ્યા છે, ખરું ને? પણ ના, આ જગ્યા એની સુંદરતા માટે નહીં, પણ એના ઊંડા અંધકારમય રહસ્યો માટે કુખ્યાત છે. અને આ કોઈ મનગઢંત કહાણી નથી. સમજી લો કે આ એક ચેતવણી છે. અમને આખી વાત એક ઈમેલ દ્વારા મળી છે. અને એમાં જે લખ્યું છે ને, એ ભારતની સૌથી ડરામણી, સૌથી ભૂતિયા ગણાતી જગ્યાઓમાંથી એકનું ભયાનક સત્ય સામે લાવે છે. તો ચાલો આપણે જઈએ જાન્યુઆરી 2023માં. વાત છે બે મિત્રોની. બંનેની માન્યતાઓ, વિચારસરણી એકદમ અલગ. એક માટે ડુમસ બીચ એટલે સાહસ, એડવેન્ચર, અને બીજા માટે ફક્ત ભય. એમને ક્યાં ખબર હતી કે એમની આ મુલાકાત એક એવા દુઃસ્વપ્નમાં ફેરવાઈ જવાની છે જેમાંથી પાછા ફરવું લગભગ નામુમકિન હતું. પણ આ બીચ આટલો બધો ભૂતિયો કેમ ગણાય છે? ચાલો એનો ઇતિહાસ સમજીએ. સ્થાનિક લોકો કહે છે, અને આ વાત વર્ષોથી ચાલી આવે છે, કે અહીં પહેલાં હિન્દુ સ્મશાન ભૂમિ હતી. મતલબ કે મૃતદેહોને બાળવાને બદલે સીધા રેતીમાં જ દફનાવી દેવામાં આવતા હતા. અને બસ આ જ કારણ છે કે લોકો માને છે કે જે અતૃપ્ત આત્માઓ છે એ આજે પણ આ કિનારે ભટકે છે. તો વાર્તાના બે મુખ્ય પાત્રોને મળીએ. પહેલો છે કાર્તિક, 21 વર્ષનો, અમદાવાદનો છોકરો. એના માટે આ ભૂતપ્રેતની વાતો બધી અંધશ્રદ્ધા છે, બીજું કંઈ નહીં. અને બીજો છે મુકેશ. એ ત્યાંનો જ રહેવાસી, ડુમસ બીચ પાસે જ મોટો થયો છે, ભૂતોની વાર્તાઓ સાંભળીને. એકને સાહસ કરવું છે, બીજાને ખબર છે કે રાત્રે આ બીચ કેટલો ખતરનાક છે. બસ આ જ ટકરાવથી આખી કહાની શરૂ થાય છે. હવે કાર્તિક, જેણે ડુમસ બીચ વિશે ખાલી સાંભળ્યું જ હતું, એ તો ત્યાં પહોંચીને એકદમ ઉત્સાહમાં આવી ગયો. એણે રાતનો સમય જોયો જ નહીં, બસ એક જ જીદ પકડી કે મારે તો અત્યારે જ દરિયા કિનારે ફરવા જવું છે. મુકેશે તો એને બહુ રોક્યો. એની આંખોમાં ડર સાફ દેખાઈ રહ્યો હતો. એણે કહ્યું, ભાઈ, અડધી રાતનો સમય છે, આખો બીચ ખાલી પડ્યો છે, એનું કોઈ કારણ છે. આ રેતી નીચે ઘણી કહાણીઓ દટાયેલી છે. તું રાત્રે જઈશ ને તો બહુ પસ્તાઈશ. પણ કાર્તિક એકનો બે થવા તૈયાર જ નહોતો. કાર્તિક તો ઉલટાનો હસવા લાગ્યો. એણે મુકેશની ચેતવણીને મજાકમાં ઉડાવી દીધી કે, અરે યાર, તું પણ શું આ જૂની વાતોમાં માને છે? ચિંતા ન કર, હું એકલો જઈશ, બસ 1 કલાક, પછી સીધો તારા ઘરે પાછો. અને પછી શરૂ થઈ ચિંતાભરી રાહ. મુકેશ ઘરે બેઠો રાહ જોડતો રહ્યો. ઘડિયાળનો કાંટો આગળ વધતો ગયો. 12 વાગ્યા, 1 વાગ્યો, કાર્તિકનો કોઈ અતોપતો નહોતો. બીચ પર એકદમ સોપો પડી ગયો હતો, કોઈ અવાજ નહીં. છેવટે રાતના 2 વાગે મુકેશથી રહેવાયું નહીં. એની ચિંતા હદ વટાવી ગઈ, અને એણે નક્કી કર્યું કે હવે જાતે જ એના મિત્રને શોધવા જશે. જેવો મુકેશે ઘરની બહાર જવા માટે દરવાજો ખોલ્યો, એ થીજી ગયો. બરાબર એની સામે જ કાર્તિક ઊભો હતો, પણ એ કંઈક અલગ જ લાગતો હતો. એકદમ ચૂપ, આંખો ખાલી, જાણે કોઈ ઊંડા નશામાં હોય કે કોઈએ એના પર વશીકરણ કર્યું હોય. રાતના લગભગ 3 વાગ્યા હશે. મુકેશની ઊંઘ ઉડી બાથરૂમ જવા માટે. એણે જોયું તો પેલો કાર્તિક પલંગ પર એકદમ ટટ્ટાર બેઠો હતો, અને એની આંખો એ બસ અંધારામાં ક્યાંક તાકી રહી હતી. અને પછી એ ભયાનક અવાજ આવ્યો. એ શાંત અંધારા ઘરમાં પેલો કાર્તિક પાગલોની જેમ ખડખડાટ હસવા લાગ્યો. એ હાસ્ય સામાન્ય નહોતું, એમાં કંઈક ખૂબ જ ડરાવણું હતું. મુકેશના તો હાથ પગ ધ્રુજવા લાગ્યા. એણે હિંમત કરીને લાઇટ ચાલુ કરી, અને જે દ્રશ્ય એણે જોયું એ જોઈને તો એના પગ નીચેથી જમીન સરકી ગઈ. કાર્તિકનું આખું મોં લોહીથી લથપથ હતું. પણ આટલું જ નહોતું. એના હાથમાં મુકેશનું પાળેલું હેમસ્ટર હતું, જેનું માથું કોઈએ બહુ જ ક્રૂરતાથી ધડથી અલગ કરી નાખ્યું હતું. અને આ બધું જોઈને પેલો કાર્તિક હસતા હસતા જ ત્યાં બેભાન થઈને ઢળી પડ્યો. સવાર થઈ, પણ રાતનો ડર ઓછો નહોતો થયો. કાર્તિક જ્યારે ભાનમાં આવ્યો ત્યારે એને રાતનું કશું જ યાદ નહોતું. એ તો બધું જ નકારવા લાગ્યો. હવે મુકેશના ઘરવાળા આ જોઈને ડરી ગયા, ગુસ્સે પણ થયા, અને તરત જ એને ઘરમાંથી કાઢી મૂક્યો. મુકેશે જ્યારે એને વધારે પૂછ્યું ત્યારે કાર્તિકે એક સાવ અલગ જ વાત કરી. એણે કહ્યું કે હું તો બીચ પર એક વૃદ્ધ સ્ત્રીને મળ્યો હતો, અને એને મદદ કરવા એની ઝૂંપડી સુધી ગયો હતો. પોતાની વાત સાચી સાબિત કરવા માટે એ મુકેશને એ ઝૂંપડી બતાવવા લઈ જવા પણ તૈયાર થઈ રહ્યો. અને અહીંયા જ સૌથી મોટો સવાલ ઊભો થાય છે. જો કાર્તિક પેલી વૃદ્ધ સ્ત્રી સાથે હતો, તો પછી રાત્રે મુકેશના ઘરે કોણ આવ્યું હતું?
બંને જ્યારે એ ઝૂંપડી પાસે પહોંચ્યા તો એ તદ્દન ખાલી હતી. મુકેશ થોડો દૂર ઝૂંપડીની પાછળ ગયો અને ત્યાં જે હતું એણે આખી વાર્તાને પલટી નાખી. ઝૂંપડીની પાછળ રેતીમાં એક છોકરો બેભાન અવસ્થામાં પડ્યો હતો. મોઢું રેતીમાં ખૂંપેલું હતું, શરીર પર કોઈ હલચલ નહોતી. એ છોકરો એ અસલી કાર્તિક હતો. તો પછી પેલો જે મુકેશના ઘરે આવ્યો હતો, જેણે એના હેમસ્ટરને મારી નાખ્યો હતો, એ કોણ હતું? એ બહુરૂપિયો ક્યાંથી આવ્યો હતો? જ્યારે અસલી કાર્તિક ભાનમાં આવ્યો ત્યારે તેણે જે કહ્યું એ સાંભળીને રૂવાણા ઊભા થઈ જાય. એણે કહ્યું કે એને એક વૃદ્ધ સ્ત્રીએ લલચાવ્યો હતો, જે હકીકતમાં એક ડાકણ, એક ચૂડેલ હતી. એણે કાર્તિકને લખવાગ્રસ્ત કરી દીધો અને ત્યાં જ રેતીમાં મરવા માટે છોડી દીધો હતો. એ સાંભળીને બંને મિત્રોએ ત્યાંથી જીવ બચાવીને દોટ મૂકી અને ભાગતા ભાગતા કાર્તિકે જેવું પાછળ વળીને જોયું તો પેલી ડાકણ એની ઝૂંપડી પાસે જ ઊભી હતી અને એકદમ ગુસ્સા ભરેલી નજરે એમને જ જોઈ રહી હતી. આ ઘટનાની અસર બહુ ઊંડી હતી. બંને મિત્રો ઘરે પહોંચ્યા પછી 10 દિવસ સુધી સખત તાવમાં પટકાઈ ગયા. એમના પર શારીરિક અને માનસિક રીતે બહુ ખરાબ અસર થઈ. આખરે મુકેશના પરિવારે તો ડરના માર્યા ડુમ્મસ બીચ પાસેનું ઘર જ છોડી દીધું અને કાર્તિક એ પણ સાજો થઈને અમદાવાદ પાછો જતો રહ્યો. તો આ આખી ઘટના એ વાતને સાબિત કરે છે કે ડૂમ્સ બીચને કેમ ભારતની સૌથી ભૂતિયા જગ્યાઓમાંથી એક ગણવામાં આવે છે. કારણ કે એ ખાલી એક જૂની સ્મશાનભૂમિ નથી. એ જગ્યા છે અતૃપ્ત આત્માઓનું ઘર. અને એ જગ્યા છે ડાકણ જેવી ભયાનક દુષ્ટ શક્તિઓનું નિવાસસ્થાન. આ કહાણી એક ચેતવણી છે. ડુમ્મસ બીચની મુલાકાત લેવાનો વિચાર આવે તો એક વાત યાદ રાખવી: દિવસના અજવાળામાં જ જવું. કારણ કે રાતના અંધારામાં ત્યાં શું રાહ જોઈ રહ્યું છે એ કોઈ નથી જાણતું. અને કદાચ ડુમ્મસ બીચ પરની આગામી દુર્ઘટના કોઈની પણ સાથે થઈ શકે છે.